તો નમસ્કાર મિત્રો, ગુજરાત જોબ અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આજે આપણે વાત કરવાના છીએ જોબ વેકેન્સી વિશે. તો એક નવામાં નવી વેકેન્સી આવી ગઈ છે જોબ વેકેન્સીની, જે આરઆરબી એટલે રેલવે તરફથી કાઢવામાં આવી છે અને તે ગવર્મેન્ટ છે. તો આપણે વેકેન્સીનું નામ જોઈ લઈએ કે પોસ્ટિંગ રહેવાની છે આપણે ગ્રુપ ડી રહેવાની છે. રેલવે તરફથી આપણી ભરતી આવેલી છે. વેકેન્સી 22,000 છે વેકેન્સી. તો આપણે એના વિશે ચર્ચા કરવાના છે અને કઈ રીતના અપ્લાય કરવાનું એ આપણે જાણશી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આગળ વધીએ. તો મિત્રો જોઈ લે, વેકેન્સી છે કે ગ્રુપ ડીની છે અને ઉંમર આપણી હોવી જોઈએ 18 થી 33 વર્ષના અંદર. અને આપણે ટોટલ વેકેન્સીની કઈ છે 22,000. તો આપણે ઓનલાઈન રજીસ્ટરની તારીખ છે તે તમને કહી દઉં. 21/1થી શરૂ થવા જઈ રહી છે અને 31/1થી છેલ્લી ડેટ હશે. મતલબ ક્લોઝિંગ ડેટ તો આમાં છે 20/2/2026 અને 2/3/2026 આપેલી છે. પણ તમે જોઈ લેજો સરખું. તો આપણે તેના વેબસાઇટમાં જોશું. તો મિત્રો તમે 21/1થી 31/1ની વચ્ચે ઓનલાઈન ફોર્મ ભરી શકો તો વધારેમાં વધારે સારું. અને આપણો ક્લોઝિંગ ડેટ રહેવાની છે છેલ્લી 2/3 આપેલી છે, પણ તમે એની પહેલાં ભરી નાખજો ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા પછી તો તમારે સીપીટી એક્ઝામ આવશે તે દેવાની પણ રહેશે. તો આગળ તેની ચર્ચા કરશી આપણે કે કઈ રીતે એક્ઝામ હશે અને કઈ રીતે તમારે અપ્લાય કરવાનું રહેશે. તો આગળ વાત કરીએ તો મિત્રો, તો તમે જોઈ શકો છો. તો આમાં ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સમાં જોઈએ તો આરઆરબી ગ્રુપ ડીની રિક્વાયરમેન્ટ છે 24. અને તો તમને નોટિફિકેશન પણ એની પહેલાં બહાર પાડવામાં આવ્યું છે. 23 ડિસેમ્બરે જેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. અને આપણી ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ રહેવાની છે 20 જાન્યુઆરી, જે તે ડેટ સ્ટાર્ટ થઈ ચૂકી છે. અને આપણી ઓનલાઈન એપ્લિકેશનની સ્ટાર્ટ ડેટ રહેવાની છે. તો તમે જાણી લીધું. હવે લાસ્ટ ડેટ જોવા જઈએ તો મેં તમને કીધું એ પ્રમાણે 2/3/2026ની પહેલાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો આગળની ડિટેલ હું જોઈએ આપણે કે શું છે. તો મિત્રો તમારે આ ફોર્મ ભર્યા પછી સ્ટેજ 1 આવશે, બેસિક ટેસ્ટ, અને સ્ટેજ 2માં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, અને સ્ટેજ 3માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, અને સ્ટેજ 4માં મેડિકલ આપણું ટેસ્ટ લેવામાં આવશે. જો તમે સારામાં સારું એ પ્રમાણે જોઈ લેજો કે મેડિકલમાં છેલ્લે વાંધો ના પડે તો તમે મેડિકલના પ્રમાણે જોઈ લેજો. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ જોઈ લેજો. અને આ 2 ટેસ્ટ તમારે પાસ કરવાનું છે તે પણ જોઈ લેજો. આ 4 સ્ટેજ પૂરા થશે તો તમે ગ્રુપ ડીમાં સારામાં સારી નોકરી મેળવી શકશો. અને ગવર્મેન્ટ છે તો એ સારામાં સારી વાત કહેવાય મિત્રો. તો આપણે આગળ જોઈએ તો મિત્રો પે લેવલ 1 રહેશે. અને આપણું બેઝિક પે 18,000 રૂપિયા પર મંથ દેવામાં આવશે. તો સારામાં સારું કહેવાય, કેમ કે મિત્રો 18,000 અને તમારે ગવર્મેન્ટ છે એટલે જો તમે આ એક્ઝામને મેડિકલને પાસ કરી લેશો તો તમને 18,000થી પછી સારામાં સારું બેઝિક પે અત્યારે તો 18,000 છે, પણ આગળ જતા વધી પણ શકે અને વધશે. અને એક સારામાં સારી મોકો કહેવાય ગવર્મેન્ટ છે. તો તમે હજી ફોર્મ નથી ભર્યું તો ફોર્મ ભરી દેજો. અને હું આની વેબસાઇટમાં તમને લઈ જાઉં તો એમાં ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આવેલી છે, જે તમને કેન્ડિડેટ વેઇટિંગ ફોર ફાઇનલ રિઝલ્ટ, મતલબ છેલ્લું રિઝલ્ટ એ નોટ એલિજિબિલિટી લખેલું છે. મતલબ એ ચાલશે નહીં. તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. મતલબ બીજી નોટિફિકેશન છે ઇમ્પોર્ટન્ટ, જે તમે વાંચી લેજો. અને તમે તેની ઓફિશિયલ વેબસાઇટમાં જશો તો પણ તમને આની સારામાં સારી માહિતી મળી જશે. અને જે લોકો આઈટી કરેલું છે તેના માટે પણ છે, અને જે લોકો બહાર કરેલું છે
તે પણ હોઈ શકે. તો આની એલિજિબિલિટી પણ તમે જરીક જોઈ લેજો. તો અવાનવી વેકેન્સી આપણે લાવતા રહેશું. તો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી નવો વિડીયો તમારી પાસે પહેલાં પહોંચે. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.